આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. પાટણ જિલ્લામાં અત્યારે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો પ્રસર્યો છે, તો બીજી તરફ ચૈત્ર મહિનાના પ્રારંભથી જ હવામાનમાં અવારનવાર પલટો આવવાના કારણે વાતાવરણ બદલાતું રહ્યું છે. ક્યારેક કમોસમી માવઠું તો ક્યારેક ભારે પવનના સુસવાટા સાથે વાવાઝોડું ફૂંકાતા ગરમીનો પારો ગગડ્યો છે અને તેના કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહતની અનુભૂતિ થઈ રહી છે. જો કે છેલ્લા 2 દિવસથી પાટણ જિલ્લામાં તાપમાનનો પારો ઊંચકાયો છે અને આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીની અનુભૂતિ થઈ રહી છે. ગરમીની મોસમને અનુલક્ષીને પાટણ જિલ્લાવાસીઓ તમામ રીતે સજ્જ બન્યા છે. પાટણના બજારોમાં તરબૂચ અને શક્કરટેટી દ્રાક્ષની ભરપૂર આવક જોવા મળી રહી છે. તો બીજી તરફ ઠંડા પીણા, કેરીનો રસ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, શેરડી રસ, લીંબુ શરબત સહિતના વપરાશ પણ વધી રહ્યો છે. આ ઉપરાંત જીવદયા પ્રેમી સંસ્થાઓ અને લોકો દ્વારા પણ અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની નાની ટાંકીઓ અને કુંડીઓ મૂકીને જળ સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરાઈ છે. જો કે પાટણ સહિત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોવાની બૂમ પણ જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં ભગવાન રામના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરાયા બાદ પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવની ધર્મમય વાતાવરણમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હનુમાન જયંતિને લઈને સમગ્ર પંથકમાં હનુમાનજીના મંદિરો ખાતે દાદાને સુંદર આંગી રચના ઉપરાંત અન્નકૂટ, મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમના આયોજન વચ્ચે હનુમાન ભક્તોએ ભાવપૂર્વક દાદાના જન્મોત્સવની ઉજવણી કરી. પાટણ જિલ્લામાં પાટણ અને શંખેશ્વર ખાતે ભગવાન મહાવીર જયંતિના જન્મોત્સવની ધર્મમય વાતાવરણમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. પાટણ જિલ્લાના પ્રસિદ્ધ જૈન તીર્થ શંખેશ્વર ખાતે નવકાર મંત્રના મહિમાને વિશ્વ સ્તરે ઉજાગર કરવા માટે પ્રથમવાર વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઈ. સામૂહિક જાપનું આયોજન કરાયું તેમજ સફેદ વસ્ત્રોમાં સજ્જ જૈનેતર ભક્તોના નવકાર મહામંત્રના સામૂહિક જાપથી સમગ્ર તીર્થધામ ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે જૈન મુનિશ્રીએ જણાવ્યું કે નવકાર મંત્રના જાપ મન, વાણી અને કાયાના દોષો દૂર કરે છે. પાટણ જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે તેમજ જિલ્લાની 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાધનપુર નગરપાલિકાની 1 વોર્ડની 1 બેઠક માટે તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની તમામ વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેને લઈને ઉમેદવારોની સેન્સ અને પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે આજે વિવિધ તાલુકા સેવા સદનો ખાતે તેમજ પાટણ ખાતે પ્રાંત અધિકારીની કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડથી ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટેના ચૂંટણી જંગમાં પણ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવા ઉત્સાહ બતાવ્યો છે. પાટણ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ પણ તેમના ઉમેદવારો મૂક્યા છે, તો બીજી તરફ અનેક અપક્ષ ઉમેદવારોએ પણ તેમનું નસીબ અજમાવવા ચૂંટણી ફોર્મ ભર્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણી, ઉમેદવારી પત્રો પરત લેવાની પ્રક્રિયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે અને 26મીએ મતદાન બાદ 28 એપ્રિલે મતગણતરી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં કાર્યરત બન્યું છે. આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. તેની સાથે સાથોસાથ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ અને નોડલ ઓફિસરોની તાલીમનું પણ આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત સ્વીપ અંતર્ગત તમામ મતદારો જાગૃત બનીને મતદાન કરે તે માટેની લોકજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યારે ગૃહિણીઓ માટે વર્ષભરના મસાલાની ખરીદી કરવાની સિઝન જામી છે. પાટણ, રાધનપુર, સિદ્ધપુર સહિત વિવિધ તાલુકા મથકો ખાતે મરચું, હળદર, ધાણાજીરું, મરી મસાલા વગેરેની આખા વર્ષની ખરીદી કરવા માટે ગૃહિણીઓ બજારમાં જોવા મળી રહ્યા છે. હમણાં જ આપે પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.